સુરતથી મહારાષ્ટ્ર જતી એસટી બસને સુરત ભાજપ ઉપપ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી રવાના કરાઈ। સુરત મધ્યસ્થ બસ સ્ટેશન ખાતેથી મહારાષ્ટ્ર રાજ્યમાં સંચાલિત થતી સુરતથી મહાડ ખાતે નવી એસટી બસ ફાળવવામાં આવી છે। જે પ્રસંગે છોટુ પાટીલ કે જેઓ સુરત ભાજપાના ઉપપ્રમુખ છે તેઓએ હાજર રહીને બસને લીલી ઝંડી આપી મહાડ જવા માટે રવાના કરી હતી। આ પ્રસંગે અનેક મહાનુભાવો અને એસટી વિભાગના અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા। આજે ગુજરાત એસટી બોર્ડ દ્વારા મહાડ માટે નવી બસ શરૂ કરવામાં આવી। ટોટલ 4 બસો નવી મહાડ માટે આપવામાં આવી છે। મહાડના પ્રતિનિધિ મંડળ વર્ષોથી એમની માગણી હતી કે અમારે ત્યાં સારી બસો મળે અને એ ભાગરૂપે આજે એમને સારી બસ અને કાયમ ફૂલ જનારી બસ એટલે મહાડની બસ હોય છે। એટલે હું સૌ પ્રવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને સૌને જાણ કરું છું કે જેને પણ કોઈને પ્રવાસ કરવો હોય તો સુરત મહાડ બસમાં પ્રવાસ કરે। ખૂબ સારી બસો આજે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને અલગ અલગ જગ્યા પર જેમ જેમ નવી બસો આવે છે તેમ તેમ ફાળવવામાં આવી રહી છે। હું એસટી મહામંડળના સૌ ભાઈઓને અમારા ગુજ્જર સાહેબને બી અભિનંદન આપું છું કે હવે જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે સુધારો કરીને નવી બસો ફાળવે છે, સારી બસો ફાળવે છે, માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।